પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને જ્ઞાનમાં તમે વધતા જાઓ। પાઉલ પ્રેરિત એ પોતાના વિશે એવું જાહેર કરે છે, હું ગમાલિયેલના ચરણોમાં ઉછરેલો વ્યક્તિ છું। ગમાલિયેલ એટલે એ જમાનાના બહુ જાણીતા અને માનીતા એવા બાઇબલના શિક્ષક હતા। એ બાઇબલના ટીચર હતા અને એ બાઇબલ એ જોરદાર રીતે શીખવાડતા હતા। પરંતુ પાઉલ પાછળથી એવું કહે છે કે મેં જે શિક્ષણ મેળવ્યું એને તો હું કચરો જ ગણું છું કે છે, એ કચરો છે કે છે, અને એ મને ફાયદાકારક હતું, કચરો મને ફાયદાકારક હતો, પણ મેં નુકસાન સહન કર્યું, કારણ કે ઈશ્વરનું જે શ્રેષ્ઠ જ્ઞાન છે એને હું પ્રાપ્ત કરું। એટલે કે છે ગમાલિયેલ એ જમાનાનો જાણીતો માનીતો શિક્ષક, શું એ જાણીતા માનીતા શિક્ષકે આ પાઉલને ખોટું શિક્ષણ આપેલું? શું એમણે ખોટું શીખવાડેલું? જો આજની વાત કરીએ તો આજની જે બધી મંડળો છે, પેન્ટેકોસ્ટલ છે, મેથડિસ્ટ છે, સીનાઈ છે, બ્રધરન છે, રોમન કેથલિક છે, શું આ બધું ખોટું શિક્ષણ આપે છે? ખરેખર ખોટું શિક્ષણ છે શું અને સાચું શિક્ષણ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। आज है तारीख 31 ऑक्टोबर 2025 साल रोज रोज वॉट्सएप पर 10 सवाल पूछवामां आवे छे અને એને વિડીયો બનાવીને મૂકવામાં આવે છે। આ 31 તારીખનો વિડીયો છે, તમે એને ધ્યાનથી જોજો વગર સ્કીપ કરે કે સર આજે તમારી સાથે શું વાત કરવા માગે છે। આજનો પહેલો સવાલ છે કે મેં મોટી રકમ આપીને આ નાગરિકતાનો હક ખરીદ્યો છે એવું પાઉલે કોને કહ્યું? ખરેખર આવું પાઉલે કોને નથી કહ્યું, એટલે એનો જવાબ આવે છે કોઈને નહીં, પરંતુ આવું કહેનાર બીજો વ્યક્તિ હતો, એક સુબેદાર કે સરદાર હતો કે એ જ્યારે જાણે છે આ પાઉલ વિશે કે આ તો રોમન નાગરિક છે અને એ બી જન્મથી રોમન છે, તો હે તું જન્મથી રોમન છે? મેં તો કે આ રોમનનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે મેં તો કેટલા પૈસા ખર્ચ્યા છે, ત્યારે હું રોમન બન્યો છું, તું જન્મથી તને મફતમાં મળેલું છે, જન્મથી રોમન એટલે તું મારા કરતાં મહાન છે। હવે સમજો આજની તારીખમાં અમેરિકાની વાત કરું, અમેરિકા એટલે આજનું રાણી બની બેઠેલું એક મોટું દેશ, આખી દુનિયા પર અધિકાર ચલાવનાર દેશ, મન ફાવે રીતે વર્તન કરનાર દેશ, જ્યાં જનારા લોકો માલદાર થઈ જાય, પૈસાદાર થઈ જાય। આજે અમેરિકા જેવું લોકોને ગમે છે। મને નથી ખબર અમેરિકા જવાનો ખર્ચો કેટલો થાય છે, પરંતુ મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે 30 થી 40 લાખ સુધીનો ખર્ચો થઈ જાય છે। હવે લોકો 30 થી 40 લાખ રૂપિયા ખર્ચો કરીને ત્યાં અમેરિકા જાય છે। જોવા જાય તો હું તો આને મૂર્ખામી જ ગણું કે 30-40 લાખ રૂપિયા તો અહીંયા જ ગાડી ધંધો કરીને કમાવાનું ભાઈ, એટલું તો અહીં મળી રહેશે। હું એવા લોકોને ઓળખું છું ને કે જે ગાડી એ લોકો BSc નર્સિંગ કરેલું છે અને અહીંયા એ લોકોનો પગાર 60-70 હજાર હોય, અને એવા લોકો ત્યાં જઈને ડિલિવરી કરે છે, પેલા ફૂડની ડિલિવરી, આ ઝોમેટોનો સ્વિગી હોય ને એવામાં કામ કરે છે। સાયકલ લઈ લઈને ફરે તે ગાડી, અહીં તો સાયકલ લઈને ફરે બી નહીં, અહીં કારમાં ફરે અને તે ગાડી આવા ઊંધા કામ કરવા માટે જાય છે, બોલો। અને ઉપરથી પાછો કોઈ ખાવાનું લઈને 2-5 રૂપિયા ટીપ આપે ને તો ખુશ જાય, મને ટીપ મળી। અહીં પોતે હોટલમાં ટીપ આપતા હતા અને ફાલતુ કામ કરવા જતા રહે, પણ છતાં બી શું છે એવા કામમાં બહુ પૈસા મળી જાય છે લોકોને, અહીંના કરતાં વધારે મળી જાય છે, એટલે ખુશ છે, આગળ મજા આવશે, મજા આવશે। અરે પણ તમારી જિંદગી તો જુઓ, તમે કઈ પોસ્ટ પર ત્યાં જઈને કઈ પોસ્ટ પર કામ કરો, પણ છતાં આજે અમેરિકાનું નાગરિકત્વ મળે, મારી પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે, હું તો ત્યાંનો નાગરિક છું, એમ લોકો ઘમંડથી બોલતા હોય છે। એ જમાનામાં રોમન એવું હતું, આખા વર્લ્ડ પર રાજ કરનાર, અને ત્યાંનું નાગરિક હોવ એટલે બહુ મોટી વસ્તુ છે। પણ આ બધી ફાલતુ વાતો છોડો। પાઉલ પ્રેરિત શું કહે છે ખબર છે? ફિલિપી 3:20 આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, આપણે સ્વર્ગના નાગરિક છે। સભા શિક્ષકના પુસ્તકમાં લખેલું છે, તેનો 12મો અધ્યાય 7મી કલમ કે જે આત્મા દેવે આપ્યો તે દેવ પાસે પાછો જશે। આપણે સ્વર્ગમાંથી આવ્યા છે, સ્વર્ગમાં પાછું જવાનું છે, આપણી નાગરિકતા સ્વર્ગમાં છે। અમેરિકા શું કરવાનું? એ બી બળવાનું જ ને, મરવાનું જ ને, પણ સ્વર્ગમાં રહે તો અનંતકાળ માટે જીવવાનું ને। ઘમંડ તો એ વાતનું હોવું જોઈએ કે હું સ્વર્ગનો વારસદાર છું, અને ત્યાંના માટે આ લોકો રોમનનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે, અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરે। અહીં કોઈ ખર્ચો નથી, સ્વર્ગનું નાગરિકત્વ લઈ લો, પણ મફત છે ને, લોકોને એની ગણતરી નથી, એની પરવા નથી, એની કદર નથી। હું તમને કહું કે આ બધું તમને ભારે પડશે,
પણ સ્વર્ગના નાગરિક તમે બની જાઓ ને તો તમે ખરેખર બચી જશો. એ દિવસો તમને યાદ આવશે. પરંતુ મારી ઈચ્છા નથી કે તમને કોઈ ખોટી જગ્યા યાદ આવે, પણ તમે સ્વર્ગમાં જઈને યાદ કરો કે હા ભાઈ કીધેલું હું આજે સ્વર્ગમાં આવી ગયો, તો મને બહુ આનંદ થશે. બીજો પ્રશ્ન છે, પાઉલે પગથિયા પર ઊભા રહીને લોકો પૂરેપૂરા છાના રહ્યા ત્યારે કઈ ભાષામાં વાત કરી? અને ભાષા હતી હિબ્રુ. આ હિબ્રુ ભાષા એટલે વર્લ્ડની સૌથી જૂની ભાષા. જ્યારે એ બાદશાહ નિમ્રોદ, જેમણે આ બાબિલનો બુરજ બાંધવાની શરૂઆત કરેલી અને ઘણા સુધી સફળ પણ થયેલો, એ સમયે બધાની એક જ ભાષા હતી અને એ ભાષા હતી હિબ્રુ. અને હિબ્રુ ભાષા આજે ઇઝરાયલની અંદર પ્રચલિત રહી અને ત્યાં ટકી રહી ભાષા. અને બાઇબલમાં ઘણી જગ્યાએ પણ તમને એક જ કલમ વાંચીને દેખાડું છું. નિર્ગમનનું પુસ્તક તેનો 5મો અધ્યાય 3જી કલમ, ત્યાં શું લખેલું છે તમને વાંચીને બતાવું. અને તેઓએ કહ્યું કે હિબ્રુઓના દેવનો અમને મેળાપ થયો છે. અમારા દેવ યહોવાને માટે યજ્ઞ કરવા સારો 3 દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દે. રખેને તે મરકી કે તરવાર રૂપે અમારા ઉપર આવી પડે. શું કે હિબ્રુઓનો દેવ, ઈશ્વર હિબ્રુઓના દેવ છે, ઓરિજિનલ હિબ્રુ ભાષા. અને ઈશ્વર હંમેશા લોકો સાથે હિબ્રુ ભાષામાં વાત કરતા હતા. અને હિબ્રુઓનો દેવ સૌથી જૂના લોકો હિબ્રુ લોકો છે. પછીનો પ્રશ્ન છે, જેમ મારા વિશે તે યરૂશાલેમમાં સાક્ષી આપી છે તેમ તાર રોમમાં પણ સાક્ષી આપવી પડશે. એવું કોણે કહ્યું? એવું પ્રભુએ એ પાઉલને કીધેલું કે પાઉલ ગભરાઈશ નહીં. પણ એ વખતે પાઉલ બંધનમાં હતા અને એવું હતું કે પાઉલને મારી જ નાખશે. પણ ત્યારે પાઉલને ઈશ્વર શું કહે છે? તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે. હવે સમજો કે હું ભારતમાં છું અને ભારતમાં મને બાંધી દેવામાં આવે, કે ઈશ્વરના કોઈ શબ્દને બાંધી દેવામાં આવે, એની પર કેસ ચલાવવામાં આવે, લાગે કે આને ફાંસી થઈ જશે, કે આને મારી જ નાખશે. પરંતુ પ્રભુ આવીને એવું કે ગભરાતો નહીં, તારે ઇંગ્લેન્ડમાં પણ સાક્ષી આપવાની છે. તો એનો બીજો અર્થ શું થયો? અહીંથી તારો છુટકારો પાક્કો છે ભાઈ, તું છૂટવાનો. કેટલી સરસ ખાતરીદાયક ઈશ્વર વાતો કરે છે. ઈશ્વર એમના લોકોને છોડાવે છે. પછીનો પ્રશ્ન છે, જે મિસ્રીએ 4000 ખૂનીઓને ઉશ્કેરીને પિતૃ કરાવ્યું અને તેઓનો આગેવાન થઈને તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો, તે શું તું નથી? એવું પાઉલને કોણે કહ્યું? આનો જવાબ હતો સરદાર. આ સરદારે પાઉલ પર આરોપ નાખ્યો. અને જો તમે ખ્રિસ્તમાં છો અને ખ્રિસ્તમાં સારી રીતે ચાલો છો તો તમારી પાસે આરોપ લાગશે જ. સેવકો ગમે એટલા સારા હોય, और બાઇબલમાં લખ્યું નથી જૂઠા સેવકો ઊભા થઈ છે. એટલે પણ તમે જેને અનુભવ કર્યો, તમે જોયું કે ખોટું શીખવાડે છે, તમે એની મિટિંગમાં કદી ગયા, તમે જેને કદી સાંભળ્યું, તમે બાઇબલથી કંઈ ટેલી કરીને જોયું કે આ બાઇબલની વિરુદ્ધમાં શીખવાડે છે? એમને જ બોલવું. બાઇબલમાં લખ્યું નથી પ્રભુએ કીધું છેલ્લા સમયમાં જૂઠા પ્રભુતો કૂટશે, આ જૂઠો છે. એટલે પણ તમને નથી ખબર બાઇબલ, ખોટા આરોપ શું કામ લગાવો છો? જેને એકવાર જુઓ તો ખરેખર સાચું શું છે. પછીનો પ્રશ્ન છે, પાઉલ કોના ચરણોમાં ઉછરેલા હતા? પણ મેં શબ્દ ફેરીને ઉચરેલા હતા. અને એનો જવાબ આવે કે ખબર નહીં, પરંતુ પાઉલ ગમાલેલના ચરણોમાં ઉછરેલા હતા. મેં જે શરૂઆતમાં કીધું એમ, ગમાલેલ એ જમાનામાં બાઇબલ શીખવાડનારમાં માહિર અને જોરદાર વ્યક્તિ, જેમ અત્યારે અમુક સ્કૂલો નથી હોતી બહુ પ્રખ્યાત થઈ ગયેલી હોય, મેં તો આ સ્કૂલમાં શિક્ષણ લીધું છે, એ જોરદાર સ્કૂલ, એટલે એ જોરદાર જગ્યાએ ભણેલા. પણ તમે જોરદાર જગ્યાએ ભણેલા એનો મતલબ એવું નથી કે તમે સાચા જ હો. તમે ફર્સ્ટ નંબરની સ્કૂલમાં ભણી તમે ફર્સ્ટ જ હોય એવી જરૂર નથી. પાઉલ ગમાલેલના ચરણોમાં ઉછરેલા, એટલે કે એમને શિક્ષણ આપેલું બાઇબલનું બધું ખોટું હતું. બોલો, એમણે એવું નહોતું શીખવાડ્યું કે ઈસુ ખ્રિસ્ત છે, ઉલટું શીખવાડેલું. એટલે તો પાઉલ બિચારા ખ્રિસ્તીઓને મારતા હતા. પણ જ્યારે એમને ખ્રિસ્તનો અનુભવ થયો ત્યારે શું કે છે, આ જ્ઞાન તો કચરો ગણું છું. ફિલિપીનો 3જો અધ્યાય, હું તો આ બધું કચરો ગણું છું. મેં તો બધાનું નુકસાન સહન કર્યું કે ભલે નુકસાન જાય કોઈ વાંધો નહીં, પણ ખોટું જ્ઞાન લઈને શું કરવાનું? તમે બી જે મંડળીઓમાં છો ને, તમે બાઇબલ વાંચીને ટેલી કરો, તમે જે શીખો છો તમને ભલે લાગતું સાચું છે, હું કોઈને ખોટું નથી કહેતો, પણ તમે તપાસો તો ખરા, તમારી જિંદગી છે, તમે જે શીખ્યા છો ખરેખર એવું છે? શું છાંટાનો બાપ્તિસ્મા યોગ્ય છે? જોવું તો જોઈએ ને. શું નદીમાં આપેલું બાપ્તિસ્મા સાચું છે? આપણે બાઇબલને અંદર તપાસ કરીને જોવું તો જોઈએ ને. શું અલગ અલગ નાની નાની રોટલો હોય ખરેખર પ્રભુ ભોજન કહેવાય? નાની નાની પ્યાલીઓ ખરેખર પ્રભુ ભોજન કહેવાય કે ના કહેવાય? આપણે જોવું તો પડે ને. શું કુંડમાં બાપ્તિસ્મા આપવું યોગ્ય છે, સાચું છે? જોવું તો પડે ને આપણે. તમે જે બી મંડળીમાં તમે જે બી શીખો છો, બાઇબલથી જ્યાં ટેલી કરીને જુઓ તો ખરા કે ખરેખર આવું છે કે નહીં. પછીનો પ્રશ્ન છે, પાઉલને મારી નાખીએ ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં, એવી પ્રતિજ્ઞા કેટલા લોકોએ લીધી? હવે બાઇબલમાં એવું લખેલું હતું કે પાઉલને મારી નાખે નહીં ત્યાં સુધી
અન્ન જળ લેવું નહીં એવી પ્રતિજ્ઞા કેટલા લોકોએ કરી? હવે આમાં મેં લખેલું સૌથી પહેલું ખબર નહીં, પછી લખ્યું 40થી વધારે, જવાબ હતો 40થી વધારે. પણ અમુક લોકો શું કર્યું? ખબર નહીં લખ્યું. કેમ? કેમ કે બાઇબલમાં એવું લખ્યું પાઉલને મારી નાખે નહીં ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં, અને પાઉલને મારી નાખે ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. આ બંનેનો અર્થ એક જ થાય, ભલે નહીં શબ્દો વચ્ચે આવે તો પણ એનો અર્થ એક જ થાય. અમે જ્યાં સુધી પાઉલને મારી નાખીએ નહીં ત્યાં સુધી અન્ન જળ નહીં લઈએ, અમે પાઉલને મારી નાખીએ ત્યાં સુધી અન્ન જળ નહીં લઈએ. બેનો અર્થ તો એક જ થાય છે ને. પણ અમુક ઉતાવળમાં સ્ટડીભાઈ ફેરવી નાખ્યું છે, પરંતુ અર્થ તો એક જ થાય. એટલે એનો જવાબ આવે 40થી વધારે. પણ અમુક લોકોની ભૂલ પડી ગઈ. પછીનો પ્રશ્ન છે, પાઉલ શાને કારણે જોઈ શક્યો નહીં? અને એનો જવાબ હતો તે પ્રકાશના તેજના લીધે. મધ્યાહન હતી, ભર બપોર હતી, અને ભર બપોર સૂરજની રોશની કેટલી વધુ હોય, પણ એનાથી ભારે ઈશ્વરની રોશની છે. તમારી આંખો આંધળી થઈ જાય, પરંતુ આત્મિક આંખ ખુલી જાય. આના માટે ભલે આ આંખો આંધળી થઈ જાય, પણ પેલી આંખ ખુલી જાય ને એ બહુ જરૂરી છે. એવી રોશની તમે ઈશ્વર પાસે માગી શકો છો. પછી લખ્યું તેર્તલુસ કોણ હતો? અને એના માટે લખેલું છે વકીલ હતો. પરંતુ તમે પ્રભુની પાસે જાઓ ને ત્યાં કોઈ વકીલ નથી કે તમારી તરફ પ્રભુ પ્રભુ આની પત્ની એવી હતી ને એટલે આ માણસ બરાબર ચાલી ના શક્યો, પ્રભુને તમે સ્વર્ગમાં લઈ લો. પ્રભુ આનો પતિ બરાબર હતો ને એટલે આ પત્ની બરાબર નથી ચાલી શકે, તમે સ્વર્ગમાં લઈ લો. પ્રભુ આના બાળકો આવા હતા ત્યાં કોઈ વકીલ છે નહીં તમારી વકીલાત કરે. ત્યારે ડાયરેક્ટ ફેંસલો નથી ચાલ્યા મારામાં, જાઓ નરકમાં. એ ત્યાં કોઈ વકીલ નથી આવવાના, પૃથ્વી પર વકીલ છે. ત્યાં કોઈ વકીલ નથી, માટે ચેતવીને જીવજો, યોગ્ય રીતે જીવજો. પછીનો પ્રશ્ન છે, પાઉલને મારવા લોકો સંતાઈ રહેવાના હતા, તેના વિશે કોને ખબર પડી? અને તું પાઉલના ભાણેજ જ. ઈશ્વર એમના લોકોને કોઈની પણ રીતે બચાવી શકશે, કેવી પણ રીતે બચાવી શકશે. અને માટે આપણે ઈશ્વરના માર્ગમાં ચાલતા બીવું નથી. અને છેલ્લો સવાલ છે, પાઉલની આસપાસ આકાશમાંથી એક મોટો પ્રકાશ ઝબૂક્યો, ત્યારે સમય શું હતો? અને સમય હતો ભર બપોર, મધ્યાહન, લગભગ મધ્યાહન, એટલે કે અડધી બપોર થઈ ગયેલી. એટલે સૂરજ પૂરી રોશનીમાં હતો. પણ ત્યારે પણ જો રોશની આંધળે કરી નાખે તો ઈશ્વરનો પ્રકાશ કેવો? ઈશ્વર પ્રકાશોના બાપ છે એવું યાકૂબ 1:17 લખેલું છે. અને માટે એ રોશની સૌથી જોરદાર છે. એ રોશની તમારી પર પડવી જરૂર છે. એ રોશનીને પ્રાપ્ત કરો અને આકાશ રાજ્યના વારસદાર બનો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.